તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ અને ખાસ કરીને આજના દિવસે સાપ્તાહિક બજારની વાત કરીએ તો આ સપ્તાહ બજાર માટે થોડુંક ભારે રહેતું જોવા મળ્યું છે. જુઓ, ખાસ કરીને સેન્સેક્સ લગભગ 2.5% જેટલો, નિફ્ટી ઓલમોસ્ટ 2.5% જેટલો તમને આ સપ્તાહે ઘટતો દેખાયો. નિફ્ટી બેંકમાં આ સપ્તાહે 1.5% ઘટાડો આવ્યો. વેલ, સપ્ટેમ્બર મહિના બાદ આ સૌથી ખરાબ આપણને જે સપ્તાહ છે બજાર માટે રહેતું દેખાયું છે કે જ્યારે જુઓ મિડ કેપ પણ લગભગ 2.5%થી વધારે ઘટ્યો, સ્મોલ કેપમાં ઓલમોસ્ટ 3%થી વધારેનો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને આ સપ્તાહ થોડુંક નબળું તો રહ્યું છે. આજની વાત કરી લઈએ તો આજના દિવસે જુઓ 25,700 અને 26,300ની રેન્જની જે વાત કરતા હતા એ રેન્જ આજે નિફ્ટીએ તોડી છે, ત્યાંથી નીચે આવીને બંધ થયું છે. સેન્સેક્સની અંદર ઓલમોસ્ટ 600 પોઈન્ટનો ઘટાડો આવ્યો. મિડ કેપે આજે નિફ્ટી બેંકે 59,500ના લેવલ જે સપોર્ટના હતા એ બ્રેક કરીને આજે નીચે આવ્યો છે. એટલે ઘણા મહત્ત્વના સપોર્ટ લેવલ આજે બ્રેક થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જુઓ ઓલમોસ્ટ 0.5%થી વધારે, મિડ કેપ 2%થી વધારે, 2% જેટલો સ્મોલ કેપ અહીંયાથી આપણને ઘટતો જોવા મળ્યો. કયા સેક્ટર્સ આજના દિવસે આપણને દબાણમાં રહેતા દેખાયા તો જુઓ આજે રિયલ્ટી સ્ટોક્સમાં સૌથી વધારે વેચવાલી આવતી જોવા મળી. આ ઉપરાંત કેપિટલ માર્કેટ સ્ટોક્સની અંદર દબાણ રહ્યું. ઓટો સ્ટોક્સમાં આજે તમને થોડી ઘણા દબાણ સાથે કામકાજ જોવા મળ્યું. જો કે આખા બજારમાં આજે મોટેભાગના સેક્ટર ઘટેલા હતા, માત્ર 3 સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે. ઓઇલ એન્ડ ગેસ, આઈટી અને પીએસયુ બેંકે જ્યાં આગળ આજે થોડીક પોઝિટિવિટી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આગળ આજે સૌથી વધારે દબાણ રહ્યું ત્યાં આગળ જુઓ અદાણી એન્ટરપ્રાઇઝ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક આ બધા કાઉન્ટર રહ્યા કે જ્યારે આજ સૌથી વધારે વેચવાલી જોવા મળી. ખાસ કરીને જ્યાં સારી તેજી રહી એમાં એશિયન પેઇન્ટનું કાઉન્ટર હતું, ઓએનજીસી, એચસીએલ ટેક અને બીઈએલનો સમાવેશ થયો. મિડકેપના ફ્રન્ટ પરથી આજે ગોદરેજ પ્રોપર્ટીમાં તમને સૌથી વધારે વેચાણ આવતું જોવા મળ્યું. જુઓ હિતાચી એનર્જી, ગ્લેનમાર્ક ફાર્મા, 361 આ બધામાં એક મોટું દબાણ આજે તમને દેખાયું. પરંતુ જ્યાં અમુક સ્ટોક્સની અંદર ખરીદી હતી એમાં ખાસ કરીને નાલ્કો, ઓઇલ ઇન્ડિયા, કોરોમંડલ ઇન્ટરનેશનલ અને અશોક લેલેન્ડનો સમાવેશ થાય છે. જેમ કહ્યું 26,700 અને 25,700 અને 26,300ની આપણી રેન્જ આજના દિવસે આપણને નીચેની તરફ બ્રેક થતી જોવા મળી છે. એટલે શક્યતા અહીંયાથી છે કે થોડીક વેચવાલી વધતી જોવા મળી શકે. જો કે એક્સપર્ટ્સનું કહેવું છે કે જે પ્રકારે આજના દિવસના નીચલા સ્તરેથી નિફ્ટીમાં રિકવરી આવી છે તો કદાચ સોમવારે પણ આપણને એક ઉપર તરફનો કારોબાર જોવા મળી શકે છે. પરંતુ ખાસ બજારનું સ્ટ્રક્ચર થોડુંક નબળું થયું હોય એવા સંકેતો અત્યારે લાગી રહ્યા છે.